જામનગરના જામ જોધપુર માર્કેટયાર્ડમાં ભાજપનો દબદબો, માર્કેટયાર્ડના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ। જામનગર જિલ્લાના જામ જોધપુર માર્કેટયાર્ડમાં ભાજપનો દબદબો રહ્યો છે। પૂર્વ ધારાસભ્ય અને જિલ્લાના ક્ષત્રિય અગ્રણી બિજરાજસિંહ હેમંતસિંહ જાડેજાની પ્રમુખ પદે તથા ઉપપ્રમુખ પદે પૂર્વ કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરિયાની વરણી કરવામાં આવી છે। આ વરણીને તમામ સદસ્યોએ આવકારી શુભેચ્છાઓ પાઠવી છે। નોંધનીય છે કે થોડા દિવસો પહેલા માર્કેટયાર્ડની ચૂંટણી થઈ હતી, તેમાં બિજરાજસિંહ જાડેજા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે ચીમનભાઈ સાપરિયા સહિતના ભાજપ પ્રેરિત જૂથનો પરિણામમાં દબદબો રહ્યો હતો। રિપોર્ટિંગ બાય હર્ષલ ખંડેરિયા, જામનગર। જામજોધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી આજે કરવામાં આવી છે। પ્રમુખ તરીકે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠને બિજરાજસિંહ જાડેજાને પ્રમુખ તરીકે પસંદગી કરી છે। ઉપપ્રમુખ તરીકે મારી એટલે કે ચીમનભાઈ સાપરિયાની પસંદગી કરી છે। એ બદલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને જામનગર જિલ્લા સંગઠન અને જામજોધપુર તાલુકા સંગઠનનો આ તકે હું ખૂબ આભાર માનું છું। સાથે સાથે ચૂંટાયેલા પક્ષના અને વિપક્ષના તમામ લોકોએ સમર્થન આપી અને સર્વાનુમતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં સમર્થન આપ્યું, એ બદલ તમામનો આ તકે હું ખૂબ આભાર માનું છું। થેન્ક યુ।